નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. સરકારની અત્યંત મહત્વાકાંક્ષી નલ સે જલ યોજનામાં મહીસાગર જિલ્લામાં આચરાયેલા ₹123.22 કરોડના મહાકૌભાંડમાં તપાસ એજન્સીઓની કામગીરી સામે હવે ગંભીર સવાલો ઉભા થયા છે. 22 જૂનના રોજ વડોદરા ઝોન પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ નોંધાઈ હોવા છતાં અને સીઆઈડી દ્વારા તપાસનો ધમધમાટ ચાલતો હોવાના દાવો વચ્ચે 268 દિવસ વીતી જવા છતાં આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને તત્કાલીન યુનિટ મેનેજર એજી રાજપરા હજુ પણ પોલીસના હાથમાં આવ્યો નથી. સને 2019 થી 2023ના સમયગાળા દરમિયાન એજી રાજપરા અને તેના મળતિયાઓએ એક સુનિયોજિત ગુનાહિત કાવતરું રચીને મહીસાગર જિલ્લાના લુણાવાડા, સંતરામપુર સહિતના તમામ તાલુકાઓના આશરે 620 ગામોની પ્રજા સાથે મોટો દ્રોહ કર્યો છે. પીવાના શુદ્ધ પાણીની પાઇપલાઇન, કુવા, ટ્યુબવેલ માટે ફાળવવામાં આવેલા કરોડો રૂપિયાની આરોપીઓ દ્વારા ખુલ્લેઆમ ઉચાપત કરવામાં આવી છે. જમીન પર પાઇપલાઇન અને ઘર જોડાણની પર્યાપ્ત કામગીરી ન કરી હોવા છતાં રાજ્ય સેવક તરીકેની પોતાની ફરજ નેવે મૂકીને કામગીરી પૂર્ણ થયાના બોગસ દસ્તાવેજો અને ખોટા હિસાબો ઊભા કરવામાં આવ્યા હતા. કાયદેસરની અને લાયક એજન્સીઓને કામ સોંપવાને બદલે ખોટા ઇનવોઇસ, બિલો બનાવી તેનો ખરા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરાયો હતો. આ ષડયંત્રનો મુખ્ય આશય પોતાના ભાગીદારો, એજન્ટો, મળતિયા વ્યક્તિઓને આર્થિક લાભ પહોંચાડવાનો હતો. ફરજ પ્રત્યેની અઘોર બેદરકારી અને આયોજનબદ્ધ ભ્રષ્ટાચારના કારણે સરકારી તિજોરીને અંદાજિત ₹123.22 કરોડનો ચૂનો ચોપડવામાં આવ્યો છે. આ ગંભીર આર્થિક અને સરકારી છેતરપિંડી મામલે એજી રાજપરા અને આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આટલા સંગીન ગુનાઓ હોવા છતાં 268 દિવસથી મુખ્ય આરોપી ફરાર હોવો તે તંત્રની નિષ્ફળતા છતી કરે છે. મહીસાગરની પ્રજા આજે પણ પાણી માટે વલખા મારી રહી છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે સીઆઈડી રાજપરા સુધી પહોંચી શકશે કે પછી ભ્રષ્ટાચારની આ ફાઇલો ધૂળ ખાતી રહેશે.